શિક્ષા નગરી તળાજાને ખૂબ ખૂબ વંદન છે, નમસ્કાર. વાસ્તવિક ગરીબ અનાથ બાળકોનો સર્વે કરી એમને શિક્ષાનો અધિકાર આપવાનું ભગીરથ કામ જયજનની દ્વારા છેલ્લા 6 વર્ષથી સમગ્ર તળાજા ભાવનગર જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યું છે. અમે જાહેરમાં આહ્વાન કરીએ છીએ કે આપની આસપાસ, આપના પરિવારમાં, આપના પડોશમાં, ગલી મહોલ્લામાં, સમગ્ર તળાજા તથા ભાવનગર જિલ્લામાં પણ જે બાળકો વાસ્તવિક ગરીબ છે, જેમના માતા પિતા બંને ગેરહાજર છે, અથવા તો માતા અથવા તો પિતા બંનેમાંથી એક ગેરહાજર છે, વાસ્તવિક ખૂબ ગરીબ છે, આ બાળકોના નામ યાદી આપણે મગાવી રહ્યા છીએ. ઘણા બધા યાદીઓ આવી રહી છે. શાળા આ મુહિમમાં સંપૂર્ણ રીતે તટસ્થ રહી દરેક આ યાદીમાં આવેલ બાળકોના ઘરની મુલાકાત લેશે, એમની આસપાસના વ્યક્તિઓ સાથે ચર્ચા કરશે, એમના વાસ્તવિક પરિસ્થિતિ ચકાસી એમને 100% સુધીની શિષ્યવૃત્તિ માફ કરવાની આ એક પહેલ કરી રહ્યું છે. ઘણા બધા બાળકો શાળામાં આવી જ રીતે શિક્ષાનો અધિકાર મેળવી રહ્યા છે. શાળાનું માનવું એવું છે કે આવા વાસ્તવિક ગરીબ અનાથ ખૂબ બાહોશ બાળકોને શિક્ષાનો અધિકાર ક્યારેક નથી મળતો, તો એમને આ વાસ્તવિક શિક્ષા, જીવનમાં કંઈક લક્ષ્ય સપનું છે, પરંતુ વાસ્તવિક શિક્ષા ન મળવાથી એ સમાજની મુખ્ય ધારાથી અળગા રહી જતા હોય છે અને આગળ જઈ એમનામાં રહેલા ટેલેન્ટનો રાષ્ટ્રને, સમાજને લાભ મળતો નથી. તો આપ સર્વ આમાં સહભાગી બનશો. આપની આસપાસમાં વાસ્તવિક ગરીબ હોય, વાસ્તવિક અનાથ હોય એવા બાળકોના નામ યાદી શાળા સુધી પહોંચાડશો. આપને સર્વને લિંક તથા વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે, એમાં આપ અવશ્ય જાણ કરશો, જેથી અમારા કર્મચારીઓ ત્યાં સુધી પહોંચે અને બાળકને શિક્ષાનો અધિકાર મળે. આપણે સૌ જાણીએ છીએ કે શાળા દ્વારા હર ઘર શિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે અને દરેક આવા ઘરમાં કે જ્યાં અંધકાર, અજ્ઞાનતા, ગરીબી, નિરક્ષરતા છે, ત્યાં શિક્ષાનો દીપ પેટાવવા માટે દીપક પ્રગટાવી અને એમની કાયમ માટે આ પરિવારની સેવા કરવાનો અવસર છે. તો આપ આંગળી ચીંધ્યાનું આ પુણ્ય ચૂકશો નહીં. જય હિન્દ, જય ભારત.